લગ્નનો એક એવો રિવાજ કે જેમાં વરરાજાને કન્યા સાથે નહીં પરંતુ તેની સાળી સાથે સુહાગરાત મનાવવી પડે છે, અને એક એવો રિવાજ જેમાં લગ્નના દિવસે કન્યાનું અપહરણ કરી લેવામાં આવે છે. અને શું તમે લગ્નના એવા રિવાજ વિશે સાંભળ્યું છે જેમાં લગ્નના દિવસે વર કન્યાને હસવાની પરવાનગી નથી હોતી? અને શું તમે ક્યારેય એવા રિવાજ વિશે સાંભળ્યું છે જેમાં વિવાહિત યુગલને લગ્નના 3 દિવસ સુધી બાથરૂમનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં નથી આવતી? અને મિત્રો, આજે અમે દુનિયાના 11 સૌથી વિચિત્ર રિવાજો લઈને આવ્યા છીએ જે લગ્ન સાથે સંકળાયેલા છે. આ વિડીયો જોયા પછી તમે પણ દંગ રહી જશો. અંત સુધી જરૂર જોજો. નંબર 11, કન્યાનું અપહરણ. દોસ્તો, આપણે લગ્ન સાથે જોડાયેલા અજીબોગરીબ રિવાજો વિશે વારંવાર સાંભળીએ છીએ, પરંતુ શું તમે ક્યારેય લગ્નના આવા રિવાજ વિશે સાંભળ્યું છે જેમાં દુલ્હનનું અપહરણ કરવામાં આવે છે? તમે સાચું જ સાંભળ્યું. દોસ્તો, રોમાનિયામાં લગ્ન પહેલા દુલ્હનનું અપહરણ કરવામાં આવે છે. જો તમે રોમાનિયામાં લગ્નમાં સામેલ થાવ અને દુલ્હન ગાયબ થઈ જાય તો આશ્ચર્ય પામવાની જરૂર નથી. એનો અર્થ એ છે કે છોકરીનું તેના જ પરિવારના સભ્યો દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે અને વરરાજાએ તેને છોડાવવા માટે કંઈક ને કંઈક કરવું પડે છે. પછી તેમને પૈસા આપવા અથવા દુલ્હન માટે કંઈક રોમેન્ટિક કરવું પડે છે. નંબર 10, કન્યાના પહેરવેશ પર થૂંકવું. દુલ્હનના નવા ડ્રેસ પર થૂંકવું. ભલા આ કેવા પ્રકારની વિધિ હોઈ શકે? પરંતુ દોસ્તો, કેન્યામાં એક એવો રિવાજ છે જેમાં લગ્ન પછી દુલ્હનના પિતા દુલ્હનના ડ્રેસ પર થૂકે છે. તમે સાચું જ સાંભળ્યું. હવે કહો જોઈએ કે જો કોઈ દુલ્હનના ડ્રેસ પર થૂકે જેના પર તમે હજારો રૂપિયા ખર્ચ્યા છે તો તમને કેવું લાગશે? પરંતુ દોસ્તો, કેન્યામાં ઘણીવાર કન્યાના પિતા પોતાની પુત્રીને શુભકામના આપવા માટે આવું કરે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તે પોતાની પુત્રીને સન્માન કરે છે અને આમ કરવાથી તેમની પુત્રીના લગ્નને કોઈની નજર નથી લાગતી. નંબર 9, વરરાજાના બૂટ ચોરાઈ જાય છે. દોસ્તો, હવે આપણે બધા આ હિન્દુ રિવાજ વિશે જાણીએ છીએ. ભલે તે આપણા માટે સામાન્ય છે, પરંતુ વિશ્વના અન્ય દેશોમાં રહેતા લોકો માટે આ પરંપરા બિલકુલ સામાન્ય નથી. દોસ્તો, પરંપરાગત હિન્દુ લગ્નમાં કન્યાની બહેન લગ્ન સમારંભ દરમિયાન વરરાજાના બૂટ ચોરી કરી લે છે અને વરરાજાએ તેના પગરખા પાછા મેળવવા માટે કન્યાની બહેનને પૈસા અથવા ભેટ આપવાની હોય છે. દોસ્તો, આ પરંપરા પરિવારમાં હસી મજાક વધારવા અને માત્ર આનંદ માટે મનાવવામાં આવે છે. નંબર 8, કન્યા લગ્ન પહેલા રડવાની પ્રેક્ટિસ કરે છે. દોસ્તો, વિદાયમાં રડવું એ તો સામાન્ય વાત છે, પરંતુ શું તમે જાણો છો કે ચીનમાં દુલ્હનોએ લગ્નના 1 મહિના પહેલા રડવાની પ્રેક્ટિસ કરવી પડે છે? એવું માનવામાં આવે છે કે તુજિયા કન્યાને દરરોજ 1 કલાક સુધી રડવું પડે છે. આ ધાર્મિક વિધિની શરૂઆતના 10 દિવસો પછી કન્યાની માતા પણ તેની સાથે રડવામાં જોડાય છે અને બીજા 10 દિવસો પછી કન્યાની દાદી આ ધાર્મિક વિધિમાં રડવા માટે જોડાય છે. નંબર 7, 3 દિવસ સુધી બાથરૂમનો ઉપયોગ નહીં. દોસ્તો, કલ્પના કરો કે જો તમને કહેવામાં આવે કે તમને 3 દિવસ સુધી બાથરૂમ જવાનું ન મળે તો તમે હેરાન થઈ જશો. પરંતુ દોસ્તો, મલેશિયા અને ઇન્ડોનેશિયામાં ઘણા લોકો લગ્નમાં આ પરંપરાનું પાલન કરે છે, જેમાં વર કન્યા 3 દિવસ સુધી ઘરની બહાર નથી નીકળતા. આ સાથે તેમને 3 દિવસ સુધી બાથરૂમ જવા દેવામાં આવતા નથી અને તેમને ખાવા પીવા માટે ખૂબ જ ઓછી વસ્તુઓ આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ પરંપરા વર કન્યા સાથે જોડાયેલ તમામ દુર્ભાગ્યને દૂર કરવા માટે કરવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે જો આવું ન કરવામાં આવે તો ભવિષ્યમાં તેમના લગ્ન તૂટી શકે છે અથવા તેમના બાળકોનું મૃત્યુ પણ થઈ શકે છે. નંબર 6, સિંગલ લેડીઝ કેકમાં પ્રેમ શોધે છે. દોસ્તો, સિંગલ લેડીઝને પેરુની આ લગ્ન પરંપરા ચોક્કસ ગમશે. આ પરંપરાગત પેરુવેરિયન કેકની સાઈડ પર રિબન હોય છે. દરેક રિબન કેકની અંદર એક વિશ સાથે જોડાયેલ હોય છે. જો કે આ બધી રિબનમાંથી એક રિબન અસલ લગ્નની વીંટી જેવી જ દેખાવા માટે રિબનમાં જોડાયેલ હોય છે. જે છોકરાને રિંગ વાળો કેકનો ટુકડો મળે છે તો એવું માનવામાં આવે છે કે એ છોકરાના લગ્ન જલ્દી થઈ શકે. નંબર 5, તમને તેની સાથે ડાન્સ કરવા માટે 4 જાપો પડશે. દોસ્તો, હવે બીજા દેશોના અલગ અલગ રિવાજોની તો ખબર નહીં, પરંતુ ક્યુબાની આ પરંપરા વિશે સાંભળીને તમામ છોકરીઓ ચોક્કસપણે ખુશ થઈ જશે, કારણ કે આ પરંપરામાં ક્યુબાના લગ્નોમાં દુલ્હનોએ તેમના મહેમાન સાથે ડાન્સ કરવો સામાન્ય છે, પરંતુ અહીં જે પણ દુલ્હન સાથે ડાન્સ કરે છે તેણે દુલ્હનના ડ્રેસ પર પૈસા પિન કરવા પડે છે અને તેમ કરવું ફરજિયાત છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તેઓ કપલના લગ્ન અને હનીમૂન પર પૈસા પે કરે છે. નંબર 4, નવદંપતીઓ ગુપ્ત રીતે પાર્ટી છોડી દે છે.
દોસ્તો, વેનેઝુએલામાં લગ્ન દરમિયાન આ પરંપરાનું પાલન કરવામાં આવે છે, જેમાં નવવિવાહિત યુગલ કોઈને જાણ કર્યા વિના લગ્ન છોડીને જતા રહે છે. ભલે કોઈને જાણ કર્યા વગર મહેમાનને અલવિદા કહ્યા વગર અને લગ્નમાંથી ચૂપચાપ જવાની આ પરંપરા થોડી અજીબ લાગે, પરંતુ ત્યાંના લોકોનું માનવું છે કે આમ કરવાથી નવવિવાહિત યુગલના જીવનમાં સૌભાગ્ય આવે છે અને બધું સારું થાય છે. નંબર 3, ગેસ્ટને ખાસ પથ્થર આપવામાં આવે છે. દોસ્તો, ઓસ્ટ્રેલિયન લગ્નમાં યુનિટી બોલની પરંપરાને અનુસરવામાં આવે છે, જેમાં લગ્નમાં મહેમાનોના આગમન પર તેમને ચોક્કસ પ્રકારના પથ્થરો આપવામાં આવે છે. આખા લગ્ન દરમિયાન મહેમાન આ પથ્થરને સાચવીને પકડી રાખે છે. લગ્ન સમારોહ પૂર્ણ થાય પછી બધા મહેમાનો આ પથ્થરોને શણગારેલા બાઉલમાં મૂકે છે. લગ્ન પછી દંપતી આ બાઉલને પોતાના ઘરમાં સજાવીને રાખે છે. એવું માનવામાં આવે છે કે આ રીતે લગ્નમાં આવનાર મહેમાનો નવ દંપતીને શુભકામના આપે છે. નંબર 2, કન્યાને ચુંબન કરવું. દોસ્તો, સ્વીડનમાં ઘણી વખત લગ્નમાં એક અનોખી લગ્ન પરંપરા ઉજવવામાં આવે છે, જેમાં લગ્ન દરમિયાન વરને ગાયબ કરી દેવામાં આવે છે અને આ સમયે કન્યા એકલી હોય છે. આ સમયે લગ્નમાં જેટલા પણ યુવાન અને અવિવાહિત પુરુષો પણ હાજર હોય છે તેઓ કન્યાને ચુંબન કરી શકે છે. બરાબર સાંભળ્યું દોસ્તો. અને વર સાથે પણ એવું જ થાય છે. જેમાં કન્યા હાજર ન હોય ત્યારે બધી અપરિણિત છોકરીઓ વરને ચુંબન કરી શકે છે. આ પરંપરા ભલે વિચિત્ર લાગે, પરંતુ સ્વીડનમાં લગ્ન દરમિયાન આવું જ થાય છે. તો દોસ્તો, તમને શું લાગે છે કે સુખી લગ્ન જીવન માટે આ એક સારી શરૂઆત છે કે નહીં? નંબર 1, લગ્નના દિવસે કોઈ સ્મિત નહીં. દોસ્તો, વિચારો, તમને કેવું લાગશે જ્યારે તમને તમારા પોતાના લગ્નમાં હસવાની મંજૂરી ન મળે? તો કદાચ તમને પણ આ સાંભળીને ખૂબ ગુસ્સો આવશે, કારણ કે આપણા લગ્નનો દિવસ આપણા જીવનનો સૌથી ખાસ દિવસ માનવામાં આવે છે. પરંતુ દોસ્તો, કોંગોમાં નહીં. કોંગોમાં રહેતા લોકો કેટલીક એવી ધાર્મિક વિધિઓમાં વિશ્વાસ કરે છે જેના વિશે સાંભળીને તમે દંગ રહી જશો. અને તેમાંથી એક છે લગ્નના દિવસે હસવું નહીં, જેમાં વર કન્યા સહિત તમામ મહેમાનોને હસવા દેવામાં આવતા નથી. તેનું એક કારણ એ છે કે અહીં લગ્નને પ્રેમ કરતા વધુ ગંભીર મામલો માનવામાં આવે છે, જ્યાં કન્યાને પૈસાના બદલામાં એક્સચેન્જ કરવામાં આવે છે